જેના ઘરમાં પુરુષનું હાલતું હોય એ આ ઘોડો લઈ જાય, અને જેના ઘરમાં સ્ત્રીનું હાલતું હોય એ આ સફરજન લઈ જાય. લાલા તો જે આવે આમ એક બાજુ ઘોડો બાંધ્યો છે ને એક બાજુ સફરજન નું આખું ટોપલું ભર્યું છે. સફરજન લઈ જાય. એક જણો આવ્યો, મહારાજ ઘોડો આપી દો. ઘરમાં તારું, અરે આપણું જ હાલે ને, એનું થોડું હાલે. આપણે કહીએ ચૂપ એટલે ચૂપ. શાબાશ. મહારાજે એના આમ તમે જુઓ એટલો બધો નવાજો. શાબાશ. એક માણો મારા આખા રાજ્યમાંથી એક નીકળ્યો જે ઘરમાં પોતાનું હાલતું હોય. લઈ જા ઘોડો. બાકીના બધા સફરજન લઈ ગયા. જાહેરમાં સ્વીકારવું અઘરું છે આ. રાજુભાઈ, એટલે તમે એવું ન માનતા સફરજન ની વાત છે હો. આ તો મને એનો ચહેરો દેખાડો, નામ બોલી ગયો એનું. તો તમારું ગામ કયું છે? કુકરવાડા ને? તો આની વાત જ નથી, તમારું ઉપાધિ જ નથી. મહારાજને થયું આપણા રાજ્યમાં એક મરદ નીકળ્યો જેના ઘરમાં પુરુષ નો હાલે છે. ઘોડો લઈને ગયો. આંગણામાં ઘોડો બાંધ્યો. ઘરવાળી એનો છોકરો બે બરાબર ઓસરી કોરે બેઠા બેઠા રમતા હતા. ઓલી પૂછવા ઘોડો? અરે હા, કેમ? અરે મહારાજે આપણા નગરના આખા બધા પુરુષોને બોલાવીને પૂછ્યું કે જેના ઘરમાં સ્ત્રીઓનું હાલતું હોય, પત્નીનું હાલતું હોય એ સફરજન લઈ જાય, અને જેના ઘરમાં પુરુષનું હાલતું હોય એ ઘોડો લઈ જાય. હું ઘોડો લઈને આવ્યો. ઘરમાં કોનું હાલે? તમારું. પત્ની કીધું તમારું. હાથ તો એટલે તો ઘોડો લાવ્યો. પણ સાચું કહું, તમે ઘોડો લઈ આ વાત બરાબર છે. તમે રૂપાળા, હું રૂપાળી, આપણો છોકરો રૂપાળો, અને તમે ખાલી ઘોડું કાળું લે, એક ઘોડો લઈ આવો. ખાલી જાઓ, તમે ઘોડો લઈ આવો. આવો તરડ કરતા મહારાજ પાસે. મહારાજ, હા આ ઘોડો કાળો નહીં સફેદ આપો. કેમ? તો કે છે હું કાળો ઘોડો લઈને ગયો અને મારા પત્ની બધા મેં જોયું તો મારા પત્ની કીધું કે તમે રૂપાળા, હું રૂપાળી, આ છોકરો રૂપાળો ને એક આ ઘોડો કાળો, એટલે મને ધોળો ઘોડો આપો. આ લઈ લ્યો. મહારાજ કે છે ઘોડો મૂકી દે, સફરજન લેતો જા.